ઊંધા ગેસની સમસ્યામાં મોટાભાગના લોકોને એવું જ લાગતું હોય કે જાણે હમણાં જ હાર્ટ એટેક આવી જશે અને એ સમસ્યામાં જે છે એ લોકો એટલા બધા રીતે જે છે ટેન્શનમાં રહેતા હોય છે કારણ કે વ્યક્તિ એક હોય, જવાબદારી હોય એના ઉપર, ખાસ કરીને પરિવારની જવાબદારી જ્યારે એમના ઉપર હોય ને જવાબદાર વ્યક્તિને આવા બધા પ્રોબ્લેમ થાય ત્યારે એ માત્ર ને માત્ર જે છે એ રોગથી નહીં પણ રોગના ભયથી પણ એટલા બધા પરેશાન થઈ જાય ને એની આખું જીવન જે છે સતત ભયમાં વ્યતીત થતું હોય. એવા હજારો પેશન્ટ આપણે અહીંયા ઠીક કરતા હોઈએ છીએ. આજે જ એવા પેશન્ટ છે કે જે આ મુશ્કેલીથી પરેશાન હતા ને હવે એમને શું ફેરફાર થયો આપણે એને પૂછશું. જય શ્રી કૃષ્ણ અલ્કેશભાઈ. જય શ્રી કૃષ્ણ. અલ્કેશભાઈ, શું સમસ્યા હતી તમને? ઊંધો ગેસ ચડતો હતો અને આમ છાતીમાં દબાણ થઈ જતું, શરીર આખું ધ્રુજવા માંડે, પછી આમ માથામાં ચક્કર આવી જાય ને પછી આમ પડી જતો અને આખું અંધારું આવી જાય ને એવું થતું હતું. કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ હતી તમને? આશરે 5-6 વર્ષથી હતી એ તકલીફ. 5-6 વર્ષથી હતી? હા, એટલા વર્ષથી હતી. અને એના માટે લગભગ તમે અલગ અલગ કેટલા ડોક્ટરને મળ્યા હશો? આમ તો લોકલના તો ઘણા, લગભગ 15-20 ડોક્ટરને બદલે. 15-20 લોકલ ડોક્ટરને. પછી મોટા સ્પેશિયલિસ્ટ ડોક્ટર કેટલા રાજકોટમાં? રાજકોટમાં ને જામનગરમાં ને એમાં સ્પેશિયલ ડોક્ટરમાં લગભગ 5-6 બદલાઈ હોય છે. 5-6 સ્પેશિયલ ડોક્ટર. એન્ડોસ્કોપી કેટલી વાર કરાવી? એન્ડોસ્કોપી 4 વાર કરાવી. પછી ઇકો હાર્યોગ્રામ આવે ને એ કઢાવ્યું હતું. બરાબર. એમાં બધા નોર્મલ આવે બધે. 4 એન્ડોસ્કોપી, ઇકો, બરોબર, મોટા સ્પેશિયલિસ્ટ 5-6 ડોક્ટર. હા. કેટલો ખર્ચો કરી નાખ્યો હશે આશરે? અંદાજે 2.5 લાખ રૂપિયા જેવો થઈ ગયો. ઓહો, એટલો બધો ખર્ચો કરી નાખ્યો થઈ ગઈ છે. ક્યાંથી આવો છો તમે? આમ હું અત્યારે તો આમ છોટાઉદેપુર છે, પાવીજેતપુર તાલુકો નરવાણિયા ગામ છે, પણ હું અહીંયા રામપરમાં રહું છું અત્યારે. સમાણા પાસે? જામનગર. બરાબર. હવે મને એ કહો ભાઈ અલ્કેશભાઈ કે તમને આટલા લાંબા સમયથી પરેશાન હતા તો અલગ અલગ ડોક્ટરોને બતાવતા, એન્ડોસ્કોપી બધું કરાવતા તો શું નિદાન કરતા ડોક્ટર? એ એમ કે તમને આમ ગેસની તકલીફ છે ને આ ગોળીઓ કરો તો સારું થઈ જશે એમ કહે. પણ આમ એની દવા લઈએ એટલે 15 દિવસથી ગોળી આપે એટલે ત્યાં સુધી સારું રાખે આપણને. પછી એવું લાગે તો પાછું 15 દિવસ પછી પાછું એવું થઈ જાય. એટલે વળી ગોળી ચાલુ જ રાખવી પડે? ગોળી ચાલુ જ રાખવી પડે. બરાબર. બાકી ગેસનું બધા કહેતા? એમ ગેસનું બધા કહેતા. પછી જ્યારે તમે આટલા બધા દૂરથી આપણી હોસ્પિટલમાં અહીંયા 200-250 કિલોમીટર દૂર આવી સારવાર થાય છે આ છે એવું તમને કઈ રીતે ખબર પડી? એ આપણે ઓલા ફેસબુકમાં વિડીયો જોયો હતો. બરાબર. અને એના પછી એમાં બોલ્યા હતા તમે કે આના સંતોષપૂર્વક વિડીયો તમે પૂરા જોવો. તો પૂરા વિડીયો જોઈને આપણને સંતોષ થયો એટલે પછી આવ્યું. તમને વિશ્વાસ થયો એમ ને કે અહીંયા જવા જેવું છે? હા, દવા જેવું. બરાબર. પછી તમે અહીંયા આવ્યા, આપણે લગભગ તમે 2.5-3 મહિના દવા થઈ, બરોબર ને? અને તમારી પંચકર્મ સારવાર થઈ, કેટલું સારું લાગે છે તમને? હવે આમ 70-80% જેવું સારું લાગે છે. હા. હવે પેલા જેવું ગભરામણ થાય છે? ના, એવું નથી થતું. નહીં તો એમાં એવું છે કે જામનગર થી આવવું હોય ને અહીંયા આવું તો મારે 2 જણાને લઈને આવું. એકલા ના આવી શકો? એકલા ના આવી શકે. એવું થાય કે રસ્તામાં આવતા આવતા કંઈક થઈ જશે એમ. એટલે ઘરેથી 2, એક તો મારા પપ્પાને લઈને આવ્યા ને એક અમારા મિત્ર હતા એને લઈને આવ્યો. હવે એકલો હું આવી જાઉં. હવે હું એકલો જ આવું છું. એમ ને? હવે તકલીફ નથી થતી. નહીંતર પેલા 2 વખત તો કોઈને લઈને જવું પડતું? કોઈને લઈને જવું પડે. એવું ગભરામણ થઈ જાય ને આપણને એમ થાય કે હોસ્પિટલ પોગાશે કેમ થાય. હા, એવડું બધું તકલીફ થતી? એવડી તકલીફ. પછી જે આ 3-4-5 વર્ષથી હેરાન હતા તો વચ્ચે તમને એવી કઈ તકલીફ થઈ જતી? અચાનક હોસ્પિટલ ભાગવું પડે કે એમ બીક લાગવા માંડે? એકવાર હોસ્પિટલ એમાં રાતે લગભગ 12-1 વાગે જેવા ઇમરજન્સીમાં ગયા હતા. ત્યાં તપાસ કરી હતી કે તમને ગેસની તકલીફ છે એટલે ઇન્જેક્શન મારે ને એમ કરે પાછું ગોળી આપે એટલે પાછું થોડાક દિવસ એવું થાય. બરાબર. અને જે આ બધી સમસ્યામાં સતત પ્રોબ્લેમ રહેતો તો એના માટે તમારે રોજની કેટલી અલગ અલગ ગોળી ખાવી પડતી? રોજની અંદર 5-6 ગોળી ખાવી પડતી. 5-6 ગોળી રોજ ખાવી પડે એમ? એક ભૂખની આપે, એક પેટ સાફ કરવાની, એવી બધી આપે ગોળી. પણ ગોળી ચાલુ રહે, કરંટ હોય ને ત્યાં સુધી એનું ચાલુ રહે. બંધ થાય એટલે તકલીફ થઈ જાય? બરાબર. બંધ થાય એટલે તકલીફ થઈ જાય. પછી આપણી પાસે આવ્યા ત્યારે તમારું પાચન કેટલું ખરાબ હતું? કાંઈ વસ્તુ પચતી જ નહીં? શું થતું? હા, પચતી નથી ને આમ આપણે જમીન એટલે બાયણે આમ ઓટકાર આવે ને ફોડકા ભેગા આવે ને એવું બધું થયા રાખતું હતું. બરાબર. પછી પચન ન થાય ને પછી સવારે સંડાસમાં જાય એટલે કઠણ આવે ને એવું બધું થતું હતું. એટલે પેટે સાફ ન થાય, ઊંધો ગેસ ચડ્યા રાખે, ગભરામણ બેચીને થયા રાખે, એવું થતું હતું. અને આ બધી સમસ્યાઓમાં જ્યારે તમે જે છે અલગ અલગ ડોક્ટરો પાસે લેતો તો 5-6 ગોળી રોજ ખાવી જ પડે એમ? રોજ ખાવી. ન ખાવ તો પાછી તકલીફ થઈ જાય? પાછી તકલીફ થઈ જાય. પછી તમે જ્યારે જે છે આ બધી સમસ્યાઓથી હેરાન હતા, આપણી પાસે આવે, આપણે ટ્રીટમેન્ટ કરી તો પાચનમાં શું શું સુધારો દેખાણો? હા, પાચનમાં એમાં એવું, પહેલા પાચનમાં ભૂખ નહોતી લાગતી. હવે સવારમાં સારું ભૂખ લાગે છે અને સારું જમવાનું ભાવે છે. પેલું ભાવતું નહોતું. અને આપણે જમી લઈએ પછી આપણને એમ આખો દિવસ કામ કરતા હોય તો આપણને એમ પેટમાં એ તકલીફ નહીં રહે. નહીં તો હું આમ પેટમાં તકલીફ થતી હોય ને એટલે અહીંયા દુખે કે અહીંયા દુખે, આમ બધે થોડો થોડો નોર્મલ દુખાવો ચાલુ જ રહે. ફરતો દુખાવો રહ્યા કરે. ચાલુ જ રહે. અને હવે જે છે એ જે તમે પેલા જે કહેતા કે ગભરામણ થઈ જતી, બેચેની થતી, થાક લાગતો, એ બધું હવે થાય છે? ના, હવે નથી થતું. કામકાજ આરામથી કરી શકો છો? કામકાજ આરામથી કરી શકો. હવે ખરેખર જે છે એ અલ્કેશભાઈને જે પ્રોબ્લેમ છે,
અલ્કેશભાઈનો તમે ટૂંકો પરિચય આપી દઉં. એ એક વાડી સંભાળે છે કે જ્યાં ઓર્ગેનિક ખેતી થાય છે અને ખૂબ સરસ રીતે પોતે પણ ઓર્ગેનિક ખેતી કરે છે. એટલે અમારા આયુર્વેદ જેવા ડૉક્ટરો માટે તો આવા લોકો જે છે એ ખરેખર ઋષિ તુલ્ય કહેવાય કે જે લોકો ઓર્ગેનિક ખેતી કરવા તરફ વળે છે. એ એમના શેઠ, એમના બધા જ ફેમિલી મેમ્બર અને એમનું જે છે એ વાડીના માલિક છે બધા. હવે ખરેખર જે છે એ અલ્કેશભાઈ પોતે જે છે એ એટલા ખેડૂત ખેતી કામ કરતા હોવા છતાં પણ પાચનની સમસ્યાથી, બીજા નંબરે કે ખેતી કામ કરે છે એટલું જ નહીં પણ પોતે નિયમિત યોગ, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ પણ કરે છે ને છતાં આવી સમસ્યા થઈ. અલ્કેશભાઈ એવું કેમ થયું બધું કરતા હોવા છતાં તમને સમસ્યા થઈ? હવે એ તો ખબર નહીં પડી કેવી રીતના થયું, પણ આમ એ પહેલાથી જ એવું થતું હતું. લગભગ ઘણો ટાઈમ 5-1 વર્ષ પહેલા તકલીફ હતી ને ત્યાંથી એવું થતું, પણ અમને એવી ખબર નહોતી કે આને આ તકલીફ કહેવાય કે આને ઊંધો ગેસ કહેવાય. ઊંધો ગેસ કહેવાય અમને, કેમ કે એવડી બધી ખબર ન પડે. એટલે પછી ધીરે ધીરે એકબીજા ડોક્ટર ત્યાં જાય પછી એને કહે કે આને ઊંધો ગેસ કહેવાય, આને હાર્ટ ઉપર દબાણ થાય એટલે ધબકારા વધી જાય, એવી રીતના કહેતા હતા. એટલે ખરેખર જે છે એ આપણા વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આવા લોકો સુધી એ વાતની માહિતી પહોંચે કે આ હૃદયરોગનો પ્રોબ્લેમ નથી, આ ખરેખર ઊંધો ગેસ છે. એની માહિતી જેમ આમણે પણ એ માહિતી મળી કે ભાઈ હા ઊંધો ગેસ કહેવાય, આનો ઉપચાર આવી રીતે થાય, આયુર્વેદમાં એનો ઉપચાર શક્ય છે. એ માહિતી લોકો સુધી પહોંચે એના માટે જ આપણે આ બધા વિડીયો બનાવતા હોઈએ છીએ. સૌથી અગત્યની વાત અલ્કેશભાઈ એ છે કે હું એ જ લોકોને સમજાવવા માંગુ છું કે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ બધું કહેતા હોય સાહેબ અમે યોગ કરીએ છીએ, પ્રાણાયામ કરીએ છીએ, બધું ખોરાકમાં ધ્યાન રાખીએ છીએ, કસરત કરીએ છીએ, તોય અમને આ પ્રોબ્લેમ શું કામ થાય છે? તો યાદ રાખો, એક વખત પાચન શક્તિ બગડી અને જો એને વ્યવસ્થિત રીતે સુધારવામાં ના આવે તો જેમ ગાડી ગમે એટલી સારી હોય બરોબર છે પણ એમાં ઇન્જિન બરોબર ન હોય તો એ ગમે એટલા સારા રોડ ઉપર ચાલી ન શકે. પાચન શક્તિ આપણું ઇન્જિન છે, ઇન્જિન સુધરશે તો અને તો જ જે છે એ ગાડી સારી રીતે ચાલી શકશે અને ગમે તેવા ખરાબ રોડ ઉપર પણ ચાલી શકશે. એટલે ખાસ જરૂરિયાત છે પાચન સુધારવાની. એક વખત પાચન બગડ્યા પછી તમે ગમે એટલું ધ્યાન રાખો પણ જ્યાં સુધી આયુર્વેદથી આપણે પાચનને ફરીથી સુધારતા નથી ત્યાં સુધી આ વસ્તુ સુધરતી નથી. અલ્કેશભાઈ તમે મને એમ કીધું હતું કે પેટ સાફ થતું જ નહીં એમ, હવે કેવું રહે છે? હવે પેટ સાફ થઈ જાય છે અને આપણી દવા વગર પણ પેટ સાફ સારું રહે છે? સાફ થઈ જાય છે. બરોબર. હવે તમે મને એ કહો, તમારા જેવા ઘણા બધા દર્દી બિચારા એવા હશે કે જે લોકોને માહિતી જ નહીં હોય કે ખરેખર ઊંધો ગેસ કહેવાય, આવી સમસ્યાનું આયુર્વેદમાં સમાધાન થાય, આયુર્વેદમાં આવી રીતે ફાયદો થાય, તમે એને શું કહેશો તમારા ઉદ્દેશથી? એમાં એવું છે કે હવે આપણને તો ખબર નથી કે આ ઊંધો ગેસ કહેવાય કે આને આ તકલીફ કહેવાય. પછી અહીંયા આયુર્વેદ દવા લીધા પછી આપણને ઘણો ફાયદો થયો. આમ થોડોક ખાવામાં ને બધામાં ધ્યાન રાખો, તમે કીધું એ પ્રમાણે ધ્યાન રાખ્યું એટલે આયુર્વેદમાં ઘણો ફાયદો થયો. આમે પાછું આયુર્વેદમાં નુકસાન નહીં ને. એટલે આવા બધા જે દર્દી હોય કે જે લોકોને આવી સમસ્યા છે એને તમે શું કહેવા માંગશો? ને તો એવું છે કે હવે એકવાર તમે આવો અને તપાસ કરો ને સારી રીતે દવા લઈ લ્યો એટલે તમે જે પંચકર્મ સારવાર માટે આવતા અહીંયા બરોબર, છેક દૂરથી સમાણાથી એટલે સુધી આવતા 200-250 કિલોમીટર દૂર તમે આવતા ટ્રીટમેન્ટ કરાવતા, તમને કેવું લાગતું ટ્રીટમેન્ટથી? ટ્રીટમેન્ટથી સારું લાગતું હતું. આપણે સમાણા છે ત્યાં જામનગર થી આમ આવતા એટલે પહેલા તો એકલો આવતો હતો એટલે 2 જણા ભેગા હોય એટલે આમ ગભરામણ એવું થતું હતું. પછી અહીંયા 2 ફેર પંચકર્મ લીધા પછી મને જ એવું થઈ ગયું કે હવે 2 ને જવા લઈ જવાની જરૂર નથી, એકલો જઈ શકી છે. અને એટલું બધું પાચન સુધરી ગયું ને વાયુ નીચેથી છૂટવા માંડ્યો. વાયુ નીચે છૂટવા માંડ્યો. પહેલા એવું થતું ને વાયુ સતત ઉપર ચડી જતો. વાયુ ઉપર ચડે મને આ માથું પકડાઈ જાય, પછી છાતીમાં ધબકારા વધી જાય, પછી આમ શરીર આમ ધ્રુજવા માંડે. આપણે આમ ઊભા હોય ને તો આપણે આમ ફરવા માંડે. એટલે બીક લાગવા માંડે. બરાબર. હું ડોક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડોક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. અને હું તમને એ પણ કહેવા માગું છું કે પંચકર્મ સારવાર તમે કોઈ પણ જગ્યાએ કરાવો તો તમે 3 વસ્તુ ડૉક્ટરને ખાસ પૂછો. સૌથી પહેલી વસ્તુ એ પૂછો કે આ સારવાર કરવાથી મને કોઈ નબળાઈ નહીં આવે ને. બીજી વસ્તુ તમે એ પૂછો કે સારવાર કરવાથી મને મારા રોગમાં કેટલો ઝડપથી ફાયદો થશે. ત્રીજી વસ્તુ એ પૂછો કે આ સારવાર કરવાથી મારા શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધશે.
અલ્કેશભાઈ, પંચકર્મ પછી તમને શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધી? તમે કેટલું સારું ખેતીનું કામ કરી શકતા? હા, સ્ફૂર્તિ વધી ગઈ ને આમ ખેતીનું કામ ઝડપથી કરી દઈએ. પહેલા તો હું કામ કરવું હોય ને તો આપણને આળસ થતી હતી કે હવે આ કામ કરવું છે તો આમ મનમાં જેમ આળસ થઈ જાય, હવે આને કાલ કરી આજ કરી છે. આજે આ દવા લીધા પછી હવે કામ કરવાની બહુ મસ્ત મજા આવે. બરાબર છે ને? હા. પછી તમે મને કીધું તમારો કોઠો ગરમીનો હતો, બરાબર? હા. આપણી દવા ક્યારે ગરમ પડી? ના, ગરમ નથી પડી. બીજી દવા લેતા તો કેવી ગરમ પડતી? એ તો ગરમ પડતી હતી, એમ પેટમાં દુખાવો ઉપડે ને એવું બધું થયા રાખતું. બરાબર છે. એટલે હું એ પણ તમને કહેવા માંગુ છું કે આયુર્વેદ સારવાર ગરમ નથી. લોકો એવું માનતો કે આયુર્વેદ દવા ગરમ છે, અમને ગરમ પડશે. તો આયુર્વેદની દવા ગરમ નથી. જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને આયુર્વેદ સારવાર ગરમ પડી શકે છે. અમે અહીંયા ઓનલાઈન ઓફલાઈન જે દવા કરી છે એમાં નિદાન એકદમ સચોટ કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે જો તમે માનતા હો કે અમને આયુર્વેદ સારવાર ગરમ પડે છે, ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ હો તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે દવા કરતા હોઈએ છીએ. અલ્કેશભાઈ, તમારો આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં ઘણી બધી શ્રદ્ધા વધારશે. અને તમે એ કહો કે આ વિડીયો આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વિડીયો મૂકી શકીએ? હા, મૂકી શકો. અલ્કેશભાઈ, તમને પહેલા કરતા હવે કેટલો ફાયદો લાગે? ઘણો ફાયદો લાગે. પહેલા તો આપણે આમ એવું લાગતું હતું કે હવે પૂરું થઈ ગયું એમ. પણ હવે એકવાર તો અમારે આમ તેલ પીલાવાને આમ કઈ ગયા હતા ને તે વાર અચાનક આમ હુમલો ઉપડી ગયો હતો ને એટલે ધબકારા વધી ગયા હતા. એટલે એમ થઈ ગયું હવે પૂરું, હવે લગભગ પહોંચાશે કે નહીં પહોંચાય એમ નક્કી નથી, એવું થઈ ગયું હતું એમ ને. પછી મેં નક્કી કરી લીધું કે હવે ગાંધીધામ એકવાર વિડીયો જોયો છે તો જવું પડશે. એટલે અહીંયા આવ્યા પછી આપણને દવા પીધી, પછી દવા ટાઈમ ટુ ટાઈમ લીધી ને બધી ગોળ્યા ને આપણે એમ ઉકાળો ને બધું પીધું એટલે હવે સારું છે, વાંધો નથી એમ. હવે તમે મને એ કહો, તમે લગભગ જે છે એ 4-5 વર્ષથી હેરાન હતા, બરાબર છે? 20-25 લોકલ ડોક્ટર, 4-5 સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, 1.5-2 લાખનો ખર્ચો કરી નાખ્યો, 3 વાર 4 વાર એન્ડોસ્કોપી કરાવી, સોનોગ્રાફી, ઇકો, કેટલાય રિપોર્ટ કરાવ્યા, રોજની 5-5 ગોળી ખાવી પડતી. આપણી સારવારથી આ 2.5-3 મહિનામાં જેટલો તમને ફાયદો લાગ્યો એવો ક્યાંય લાગ્યો છે ક્યારે? ના, એવું કઈ નથી લાગ્યું. બહુ સારું લાગ્યું ને? બહુ સારું લાગ્યું. બરાબર છે. એટલે ખાસ હું તમને એ કહું છું કે આયુર્વેદ સારવાર ઊંધા ગેસ માટે ખરેખર જરૂરી છે અને એના વગર એનાથી ઉધાર નથી. ખૂબ ખૂબ અલ્કેશભાઈ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.